ગુજરાતની ગરિમા ખરડાઈ રહી છે. વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના. મિત્રો, તેની સાથે સાથે હરણી વિસ્તારમાં એક દીકરી ગુમ થઈ. આવી ઘટનાઓ દિન પ્રતિદિન બની રહી છે. દીકરીઓની સેફટી અંતર્ગત મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. હરણી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી. હજી સુધી ખબર નથી પડી કે દીકરી ક્યાં છે, કોણ જવાબદાર. નવલી નવરાત્રિ ચાલી રહી છે. દીકરીઓ ગરબે રમતી હોય અને ત્યારે તો મા અંબાનો, મા શક્તિનો અવતાર માનવામાં આવે છે. અને એ જ દીકરીઓ પર આવી જ્યારે ઘટના, આવી દુષ્કર્મની ઘટના ઘટતી હોય ત્યારે સાચા અર્થમાં મારું હૈયું રડી પડે છે. અલગ અલગ જગ્યા પર દીકરીઓની સેફટી અંતર્ગત મોટા મોટા પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. તેવામાં સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે આ દીકરીઓનું શું, આ દીકરીઓની સેફટીનું શું. વડોદરા શહેરમાં ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં જે પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા છે, ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આવા નરાધમોને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ. આ લોકોને ફાંસીની સજા મળવી જોઈએ તેવી પણ અમે માંગ કરી છે. સાથે આવનારા દિવસોમાં દશેરાનો તહેવાર હોય ત્યારે રાવણનું દહન કરતા હોય એની બાજુની અંદર જ આવા આરોપીઓનું દહન કરવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસી શકે. સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતિ લોકો રહેતા હોય છે અને કોઈપણ જાતના આધાર પુરાવા વગર, સાથે ભાડા કરાર વિના રહેતા હોય તેવા તમામ લોકોની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સાથે જે મકાન માલિકો જે ભાડેથી મકાનો આપે છે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને પોલીસ કમિશનર સાહેબે અમને એક આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે કે અમે ચોક્કસથી વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ પણ કરાવીશું, સાથે સંપૂર્ણ પેટ્રોલિંગ કરાવીશું તેવી પણ અમને બાંહેધરી આપી છે.